देश में पहली बार वडोदरा शहर में हेल्थ केयर प्रोवाइडर्स का ऐसा संगम देखने को मिला, जहां मरीजों को बेहतर उपचार मिल सके। इसी उद्देश्य के साथ डॉक्टर्स और इंश्योरेंस कंपनियों ने एक ही मंच पर विचार साझा किए। वडोदरा के मेडिकल कॉलेज ऑडिटोरियम में आयोजित हेल्थ केयर समिट ऑफ इंडिया 2025 का थीम रहा, द पावर ऑफ सिनर्जी कमिंग टुगेदर ऑफ हेल्थ केयर एंड हेल्थ इंश्योरेंस। सेतु संस्था के माध्यम से आयोजित इस कार्यक्रम में चर्चा हुई कि इलाज के दौरान मरीजों को इंश्योरेंस से जुड़ी दिक्कतों से कैसे राहत दी जा सकती है। 400 से अधिक डॉक्टर्स और 50 से ज्यादा इंश्योरेंस प्रोवाइडर्स की मौजूदगी में हुई चर्चा में यह तय किया गया कि हर मरीज को कम लागत में बेहतर इलाज मिलना चाहिए। સેતુ સંસ્થા 2006માં ચાલુ કરી હતી અને એ અમારા બધા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ અને હોસ્પિટલોનું વડોદરાનું એસોસિએશન છે, જેમાંથી હવે અમે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની પ્રગતિ કરી અને ફેડરેશન પણ બનાવેલ છે. સેતુનું કોઈ ફૂલ ફોર્મ નથી. સેતુ એટલે એક જાતનો બ્રિજ. અમે પેશન્ટ માટે, પેશન્ટના હિત માટે, પેશન્ટને સારા થવા માટે કેટલું સરસ રીતે હોસ્પિટલ, ડૉક્ટર્સ, ઇન્સ્યોરન્સ, ટીપીએ બધા વચ્ચે સંકલન કરી એક સેતુ સાધી અને આગળ કામ કરી શકીએ, એ પ્રમાણે અમારો આ કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી 19 રાજ્યોમાંથી બધા જ રિપ્રેઝન્ટેટિવ આવ્યા છે. બધી ઇન્સ્યોરન્સ કંપનીના, ટીપીએના અને અમારા ડૉક્ટર્સના. મોટી મોટી હોસ્પિટલો, અમદાવાદની એપોલો હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ, વડોદરાની તો કોઈ જ મલ્ટી સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બાકી નથી. આશરે 700 લોકોનો સમાવેશ કરેલ છે. અને આ જ વસ્તુ એક પેશન્ટના સારા માટે અમે શું કામ કરી શકીએ અને સમાજને સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ. પેશન્ટની સારવાર સૌથી ઓછા ખર્ચે, ઉત્તમ અદ્યતન સાધનોથી અને પેશન્ટની સાથે એકદમ સારા વ્યવહારથી કઈ રીતે અમે આગળ વધારી શકીએ, એનું જ આ મહામંથન હતું. આજે સેતુ વડોદરા દ્વારા વડોદરાની વિવિધ હોસ્પિટલના સંગઠનો એકત્રિત થઈ અને હેલ્થકેર પ્રોફેશનલની એક સમિટ રાખવામાં આવી હતી. આ હેલ્થકેર સમિટમાં વડોદરાના મોટાભાગની હોસ્પિટલના ડિગ્નિટરીઝ આજે અહીંયા હાજર હતા. સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીના ડિગ્નિટરીઝ જે બોમ્બે, બેંગ્લોર, હૈદરાબાદ દરેક જગ્યાએથી આજે ડેલિગેટ્સ આજે આવેલા અને એમની સામે ઇન્સ્યોરન્સ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, જે નોર્મલ પબ્લિકને જે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે, એનું આજે ડિટેલમાં ચર્ચા વિચારણા થઈ. આ ચર્ચા વિચારણાના અંતમાં એક પછી એક ડિગ્નિટરીઝે એમના વ્યૂઝ મૂક્યા. આપણે શું કરી શકીએ, આપણે સારામાં સારી સર્વિસીસ પેશન્ટને શું આપી શકીએ અને તમારા તરફથી અમારી શું રિક્વાયરમેન્ટ છે, એમના તરફથી એમને પણ ડૉક્ટર પાસેથી શું રિક્વાયરમેન્ટ છે, એ બંને વસ્તુની વિસ્તૃત ચર્ચા થઈ. આજે ઓરેટર્સ તરીકે 10 થી 15 ડિગ્નિટરીઝ આજે એમના પોતાના વ્યૂઝ મૂક્યા છે અને મોટી સંખ્યામાં આજે વડોદરા એસએસજી ઓડિટોરિયમ ખાતે આજે ડૉક્ટર્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ડિગ્નિટરીઝ આજે ઉપસ્થિત છે. આ માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે વડોદરા શહેરના ડિગ્નિટરીઝ એટલે ચીફ ગેસ્ટ તરીકે જેમને લેમ્પ લાઇટિંગ કર્યું એવા ડૉક્ટર વિજય શાહ, એક્સ પ્રેસિડેન્ટ બીજેપી વડોદરા સિટી, આજે અહીંયા ઉપસ્થિત હતા અને એમનાથી આ શરૂઆત થઈ. અને ડૉક્ટર કૃતેશ શાહને હું ખૂબ ખૂબ અભિવાદન આપું છું કે એમણે આ સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે આયોજન કર્યું છે અને બધાને સરસ રીતે ઇન્ફોર્મેશન પૂરી પાડી છે.